તો બધાયને એવું જ થાય. એલા તમે કોઈ વસ્તુ કોઈ દી ક્યાંય જોઈ ન હોય તો તમને કેમ ખબર પડે આમાં શું કરવાનું છે? બરાબર. કોઈ પૌલો છે તો એને એ હારતમાં જતા શીખો, ત્યાંથી એને ક્યાંય પ્રસંગમાં ભળવા જ ન દીધો. આપણા બધાનો વાક છે, આખા કુટુંબનો વાક છે. હારતમાં જાય તો એને સીધા ઓલા વાટકા થાળીઓને ડોલું ને કમડલ એમાં બધાને પોતા મારવા બેહારી દે. ત્યાં રોડ બધું જમવાનું તૈયાર થઈ ગયું હોય. બરાબર. 11 સાડા 11 થાય એટલે થાળીઓ તૈયાર કરે. એ કે તાને આને ફાવશે નહીં કે, અને તે બધાને ઘર જોયા હોય, તું બધાને ઓળખી કે તારી સિવાય કોઈ કામ કરી શકે નહીં. એમ કરીને એ પીરાણા ભરી દે. એ આખા ગામમાં 15-17 પીરાણા હોય તો એ બધું પીરાણા આપવા જાય. ત્યાં પ્રસંગ પૂરો થઈ જાય. તો તેની વચ્ચે છાપી પડી ગઈ હતી, પીરહણીઓ બધા કહેતા એને. બરાબર. પછી અહીંયા ક્યાંક જાનમાં ગયો હોય તો ત્યાં એ કે તારે જમી લેવાનું છે, પછી વહેલો જમીન ઓલું કરી લેજે. માંડવો પૂરો થાય એટલે કે ઓલું કબાટને બધું સડાવવાનું છે, ટેમ્પામાં સડાવે ને એ. હવે તમે એવી રીતે નાખી એના પોતાના લગ્ન થઈ જાય ત્યાં સુધી તમે એને આવી રીતે રાખો તો એને કેમ ખબર પડે માંડવાની અંદર શું થાય છે? ગામમાં હોય કે એ ક્યાંય જાનમાં ગયો હોય ક્યાં માંડવામાં એને ઘરવા ન દે, સીધો ઉપાડે બહાર. અને ગામમાં પ્રસંગ હોય તે આ રહોડાનું કામ આ રીતે આપી દે. એને કેમ ખબર પડે કે માંડવાની અંદર શું બધી કાર્યવાહી થાય છે? તો પહેલી વખત ઓલો ફોટા હારે હવે ફોટા પાડવાવાળા આવી ગયા. બરાબર. તો પહેલી વખત ઓલો કહાર આવ્યો લાડો લાડી જમાઈ કંસાર કેવો ગળ્યો લાગે. બરાબર. હાર તો બધાને સારો લાગે. તો ઓલા મોઢામાં આમ રાખ્યું, આમ ઓલો ફોટાવાળો આમ ખાઈ ગયો સીધો. એ તો બધાએ જોયું, દાંતે કાઢ્યા બધા, પણ કોઈ બોલ્યું ને. મોઢા આગળ રાખીને બધા દાંત કાઢે. ફોટોગ્રાફર કે કાંઈ વાંધો નહીં કે બીજી વખત આપો. એ કે બીજી વખત આમ આપ્યો તો એ બીજી વખતે ખાઈ ગયો. પછી ફોટોગ્રાફરે કીધું કે ખાવાનું નથી, ખાલી ફોટો પાડવાનો છે, ખાલી કહાર તમે આમ રાખો. અને પૌલાને કીધું ભાઈ ખાતા નહીં ઘડી, કે ફોટો પડી જાય ને પછી તમારે ખાવો જ ખાઈ જાઓ. પછી ફોટો પાડ્યો. એમાં કોનો વાક?